હાય એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. પણ મારી તબિયત નથી સારી એટલે વચ્ચે વિડીયો પણ નહોતો આવ્યો. બહુ શરદી થઈ ગઈ હતી, બોલાતું પણ નહોતું. પણ ફાઇનલી આજે હું ડિનરનો વિડીયો લઉં છું અને અત્યારે થોડું સારું લાગે, એટલું બધું ખરાબ નથી. સો આજે હું છે ને સ્પેશિયલ ડિનર બનાવવાની છું, તો એનો વિડીયો શૂટ કરીશ. યસ, આજે હું બનાવીશ કચ્છી દાબેલી. બહુ લોંગ ટાઈમ પછી, બહુ એટલે ખાસું મેં બી 6-12 મહિના થઈ ગયા હશે મેં બનાવી જ નહીં. સો ચલો તમારી જોડે પણ શેર કરું કે હું કઈ રીતે બનાવું છું. એન્ડ હજુ હમણાં જ હું ઉઠ્યું, કેમ કે દવાઓને બધું ગળીએ ને એટલે ઊંઘ વધારે આવે, આંખોને એવું બળતું હોય. સો ચલો સ્ટાર્ટ કરીએ. હજુ તો મેં કશું ચાલુ કર્યું નથી. યસ, જુઓ કેટલા વાગ્યા, 7:51 થઈ ગઈ. એન્ડ મારી દવાઓ અહીંયા પડી. મારો દવાનો ખજાનો બધું જોઈએ. ચલો. ગાઈસ, સૌથી પહેલાં તો હું દાબેલીનો મસાલો બનાવીશ ઘરે. યુઝવલી હું રેડીમેડ જ યુઝ કરું છું, પણ આ ટાઈમ છે ને ઘરે બનાવવાનું મન થયું તો બનાવી દઉં. એના માટે મેં બધી વસ્તુ અહીંયા કાઢી દીધી. તજ, તમાલપત્ર, સૂકા ધાણા, વરિયાળી છે, તલ એન્ડ જીરું, પછી આ ચક્ર ફૂલ કહેવાય અને યસ મેં જાણી લીધું. એન્ડ આ શું કહેવાય, લીલી ઇલાયચી એન્ડ લવિંગ. એક વસ્તુ રહી ગયું, એ હું હમણાં એડ કરીને તમને બતાવું. એન્ડ જોડે લીધું સૂકું નાળિયેર. યસ, જુઓ મેં એડ કરી દીધું. કાળા મરી રહી ગયા હતા, મારા જોડે પીસ નહીં પડ્યા, પણ મારા જોડે પાવડર છે ને તો મેં એ એડ કરી દીધું. સૌથી પહેલાં છે ને હું આટલી વસ્તુ શેકીશ, બધું એક હારે જ નાખી દઉં. હજી ગેસ નહીં ચાલુ કર્યો, એકદમ ધીમો ગેસ રાખીએ. પહેલાં થોડું ફૂલ કરું તો થોડું ગરમ થઈ જાય વાસણ પણ. ચલો શેકી લઈએ ધીમા ગેસે 2-5 મિનિટ સુધી. સ્મેલ તો જબ્બર આવે, એકદમ તેજ બધા મસાલાની. મેં ધીમો ગેસ કરી દીધો ઓલરેડી. જો ચલ. ગાઈસ, ફાઇનલી મસાલાની સ્મેલ આવવા માંડી. એન્ડ મેં 3-4 મિનિટ જેટલો શેક્યો. હવે આર્યું નાખી દઈશ, ગેસ બંધ કરી દઈશ, કેમ કે આર્યું વાસણ તો અમે ગરમ જ રહેવાનું. આ બ્લોગમાં મારો અવાજ થોડો ધીમો આવશે, ઓર ખબર નહીં કેવો આવશે, કેમ કે શરદી થઈ ને એટલે અવાજ ઊંચો નહીં નીકળતો, વધારે નહીં આવતો ઊંચો મતલબ કે. ફાઇનલી ગાઈસ, અહીંયા છે ને જે મસાલા માટેની બધી વસ્તુ હતી ને, સામગ્રી એ બધી શેકીને ડીશમાં કાઢી દીધી ઠંડી થવા માટે. એન્ડ એક બાજુમાં છે ને બટાકા છોલીને ધોઈને સમારીને બાફવા મૂકી દઉં. એન્ડ ત્યાં સુધી છે ને મસાલો પણ ઠંડો થઈ જાય. આર્યું બાફવા મૂકીશ ને પછી મસાલાનું કામ આગળ કરીશ. કુકર મૂકી દીધું છે ઓલરેડી ગેસ ઉપર. એન્ડ હવે છે ને હું મસાલો બનાવીશ. આર્યું છે મારી જોડે હિમિલ્ટન બીચનું કોફી બ્લેન્ડર છે આર્યું. તો બસ આને આવી રીતે લોક કરવાનું. મને એક હાથથી નહીં ફાવે એટલે તાર તમને ખાલી બતાવું છું. અંદર છે ને આર્યો મસાલો નાખી દેવાનો બધો. એના પછી જો સોલ્ટ નાખવાનું, હળદર નાખવાની, સંચળ નાખવાનું, એન્ડ આ શું છે કાશ્મીરી લાલ મરચું, પછી આમચૂર પાવડર એન્ડ થોડી એવી શુગર. યસ, એમાં પણ મસાલા કરવાના. તો સૌથી પહેલાં હું આરી વસ્તુ પીસી લઉં અને પછી મસાલા કરીશ.
સો ફાઇનલી ગાઈસ મસાલો મેં પીસી લીધો બધો કમ્પ્લીટ. એન્ડ પાછળથી છે ને થોડું કાશ્મીરી લાલ મરચું પણ મેં એડ કર્યું હતું, કેમ કે કલર એટલો બધો નહોતો આવે ને એટલા માટે. તો બસ જો આ રીતે પછી મિક્સ કરી દેવાનું બધું. સેમ એવો કલર જ આવ્યો ને મસાલા જેવો. અને પછી છેલ્લે છે ને અત્યારે હાલ ઓઇલ વેડવાનું એન્ડ ફરીથી મસળી લેવાનું. જો છે ને એવો જ મસાલો, 1 ચમચી જેટલું જ ઓઇલ વેડું, જો માપનું જ. મેં અત્યારે થોડો જ મસાલો બનાવ્યો માપનો જ, દાબેલી પૂરતો, કેમ કે હવે તો આવડી ગયું તો બનાવી લેવાનું જાતે. એન્ડ છે ને મેં ટેસ્ટ કરીને પણ જોયો સોલ્ટનું પ્રમાણ અને બીજા બધા મસાલા, બહુ મસ્ત ટેસ્ટ આવે. જો ડન, બસ આટલું જ કરવાનું, કશું જ નહીં, આમાં પતી ગયું હવે. સો ફાઇનલી ગાઈસ કચ્છી દાબેલીના મસાલાની રેસીપી બસ એટલી જ હતી એન્ડ ડન થઈ ગઈ. અને મેં આખી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ રેસીપી આપી છે, સ્કીપ કર્યા વગર જોઈ લેજો. એન્ડ જો અહીંયા મેં છે ને પેલા દિવસે પીસ પાડીને મૂકી દીધા હતા, મતલબ કે જે પેલી ટ્રે લાવી હતી ને હું સિલિકોનની, એમાં બધું ભર્યું હતું. કેટલું સરસ છે ને, ઓગળવા પણ માંડ્યું. જો આરે ગ્રીન ચટણી હતી એન્ડ આરે લસણની ચટણી હતી, જે ભેળમાં બનાવી હતી ને રહી. સો અત્યારે હાલ દાબેલીમાં પણ જરૂર છે એટલે પછી મેં કાઢી દીધી એન્ડ આ પણ કાઢી છે. અહીંયા છે ને મેં બટાકા ઓલરેડી મેશ કરી દીધા અને આ મોટા વાસણમાં કર્યા કેમ કે જલ્દી ઠંડુ થઈ જાય. એન્ડ એક બાજુમાં છે ને આંબલી પલાળવાની ભૂલી ગઈ હતી તો ફટાફટ માઇક્રોવેવમાં કરી દીધી ગરમ પાણીમાં. એન્ડ એનો પલ્પ પણ કાઢી દીધો મેં ઓલરેડી. તો છે ને આના મસાલા આમાં નાખવા માટે આર્યુ રેડી કરીશું. એમાં છે ને હું મસાલો નાખીશ 1 2 3 એન્ડ 4. આટલો મસાલો નાખીશ એન્ડ એને મિક્સ કરી દઈએ કેમ કે બટાકાનો માવો બનાવવા માટે આ મસાલો જોઈએ. સો યા જો માપસર આંબલી આવી રહી. ઓકે, લાગન કમ્પ્લીટ આમ બજાર જેવો જ. હજુ આમાં છે ને થોડું પાણી વેડીશ અને ઢીલું કરીશ. સો ચલો હવે મસાલો બનાવીએ કેમ કે આ પણ રેડી છે, એના માટેનું આ મસાલો પણ રેડી. મેં જે પેનમાં મસાલો શેક્યો હતો ને એ જ પેનનો યુઝ કરીશ અત્યારે. સો એનો ગેસ પહેલાં ચાલુ કરું, થોડું ઓઇલ વેડીશ પહેલાં. એન્ડ આરે જે મસાલો હતો ને એમાં મેં ઓલરેડી પાણી વેડી ઢીલું કરી દીધું, જો છે ને. સો યા સો હવે છે ને આર્યો મસાલો નાખી દઈશ હું, બધું મિક્સ કરીને સરસ બધું નાખી દઈશ. અને એના છે ને 1-2 મિનિટ માટે અંદર ચડવીશ. સો ગાઈસ ફાઇનલી પેન ગરમ થઈ ગયું અને હવે મસાલો ચડવીશ. એ રવિ શાંતિ રાખો યાર 2 મિનિટ પ્લીઝ. વિડીયો ચાલતો હોય ને વચ્ચે આવી જોઈએ કરવા. સો આ છે ને મસાલો એકદમ ધીમા ગેસે મસ્ત સાંતળવાનો એટલે એનો ફ્લેવર એકદમ મસ્ત આવી જશે બટાકામાં. આના પછી અને બટાકા નાખીને થોડું સોલ્ટ એડ કરી દેવાનું અને માપનું જ સોલ્ટ એડ કરવાનું કેમ કે ઓલરેડી બટાકા બાફવા મૂક્યા હતા ને ત્યારે પણ સોલ્ટ એડ કર્યું હતું. આ મસાલામાં પણ ખાસું એવું સોલ્ટ છે. સો યસ.
ઓકે, સો ફાઇનલી મસાલો ડન થઈ ગયો. લાઇટ બંધ કરું એકવાર, દેખાય હરખું જો. સો ગાઈસ, હવે છે ને હું મીઠી ચટણી બનાવીશ, જે પેલી લારી ઉપર મળતી હોય ને એવી. યસ, આજે હું બધું જ બનાવીશ અને એકદમ મસ્ત દાબેલી બનાવીશ. સો ચલો ગેસ ચાલુ કરી દઉં. મેં ઓલરેડી વાસણ લઈ લીધું એન્ડ પાણી પણ લઈ લીધું. અહીંયા 1 ગ્લાસ જેટલું લઉં અત્યારે હાલમાં. એન્ડ અંદર છે ને થોડી શુગર નાખીશ, 4 ચમચી જેટલી. સો આટલી શુગર નાખીએ અને અંદર મસાલા પણ કરવાના. અરે ખાંડ ઓગળી જાય ને પછી મસાલા કરીશું. હવે છે ને ખાંડ ઓગળવા આવીએ, ઓલરેડી પાણી ગરમ થવા આવ્યું. એન્ડ હવે મસાલા કરીશ હું. તો કાશ્મીરી લાલ મરચું, પછી ધાણા જીરું એન્ડ સંચળ, એન્ડ છે મેં આંબલી ખાલી પેલા મસાલા પૂરતી જ ખાલી પલાળી હતી. આ ચટણી માટે નથી પલાળી. સો હું અત્યારે પેલી યુઝ કરું છું, જે મેં ઓલરેડી ગળી ચટણીની રેસીપી આપી હતી ને રહી, કેમ કે મારી જોડે અત્યારે હાલ પલાળેલી નથી. સો એ રહી 2 ચમચી જેટલી એડ કરીએ. ઓકે, હવે છે ને આને બરાબર ઉકળવા દઈશ, આમના આમ જ. થોડીક વાર ઉકળવા દેવાનું અને પછી આગળનો સ્ટેપ તમને કહું હું શું કરવાનું. દેખાય આવું કંઈક થઈ ગયું. સો ફાઇનલી ગાઈસ, બરાબરનું ઉકળી ગયું. એન્ડ અહીંયા જુઓ, થોડું પાણી લીધું હતું અને અંદર કોર્નફ્લોર નાખ્યો તો આવી રીતનું સ્લરી બનાવીને મૂકી હતી મેં. સો એ એડ કરીશ થોડું થિકનેસ આપવા માટે. જેટલું જરૂર હોય ને એટલું જ એડ કરવાનું, બહુ નહીં કરવાનું. જો ઓલરેડી થિકનેસ આવી ગઈ ને. તો મેં બધું યુઝ નહીં કર્યું, થોડું ઘણું બાકી રાખ્યું અને હજુ એને થોડીક વાર ચડવીશ હું. દાબેલીની બધી તૈયારી મેં કરી દીધી A to Z. એન્ડ હવે તો અમને બતાવું કે મેં શું તૈયારી કરી. સો યસ, જોઈ લો, અહીંયા પાઉં પણ લઈ લીધા મેં. એન્ડ એક બાજુમાં જો મસાલો પણ મસ્ત રેડી કરી દીધો. અમારા ઘરમાં છે ને બધાને સિંગ વધારે ભાવો, સ્પેશિયલી રવિનો. સો મેં સિંગ વધારે રાખી. એન્ડ અહીંયા છે ને લસણ મરચાંની ચટણી, પછી ગ્રીન ચટણી એ જોડે ખાવા માટે લીધી. એન્ડ આરે પેલી ચટણી જે જાડી થઈ ગઈ ઓલરેડી. જો જે મેં ગળી ચટણી બનાવી ને સેમ, બસ કમ્પ્લીટ. સો દાબેલીમાં હું યુઝ કરીશ આરે ચટણી એન્ડ આરે, બસ એ બંને જ યુઝ કરીશ. બાજુમાં છે ને મેં તવી પણ મૂકી દીધી. એન્ડ અત્યારે હાલમાં રવિ મને હેલ્પ કરાવો, થોડા ઘણા વાસણને એવું ઘસાવો. બરાબર ને રવિ? શું કેવું તમારું? શું કેવું બરાબર. શું ચલો રેડી કરીશું હવે.
સો ફાઇનલી ગાઈસ મેં છે ને એક દાબેલી આખી રેડી કરી દીધી મસ્ત શેકીને જો છો ને હવે ટેસ્ટ માટે આપીએ અંકિતના એન્ડ રવિના. મેં દાબેલી ખાસી બધી ભરી દીધી એન્ડ હવે છે ને બટર લગાવીને શેકાવા મૂકી દઈશું. મેં આવી દાબેલી તો આનાથી પહેલાં કોઈ દિવસ નહીં બનાવી. ઓલવેઝ સાદી સિમ્પલ રીતે જ બનાવીએ. ગ્રીન ચટણી ને ખજૂર આંબલીની ચટણી લગાવીને, પણ ખરેખર એવી બનાવાય જ નહીં, આ રીતથી જ બનાવાય. હું તો હવે એવરી ટાઈમ આ રીતથી જ બનાવીશ. બહુ મસ્ત બની. સો ફાઇનલી ગાઈસ દાબેલી રેડી છે. હવે પ્લેટિંગ કરી દઈશ દાબેલીનું. દાબેલી રેડી છે. તમારે બધાને પણ ખાવું હોય તો મોસ્ટ વેલકમ, આવી જજો. અને આજની દાબેલી એક નંબર બની છે, બહુ મસ્ત ટેસ્ટ. મને ખુદનો વિશ્વાસ નહીં આવતો કે મેં આ દાબેલી બનાવી. જુઓ ખાલી. સો ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું છે એન્ડ આટલો જ મસાલો વધે છે ને. રાતનો 1 વાગી ગયો એન્ડ હવે છે ને હું નાશ લઈશ. અજમાનું પાણી ગરમ કર્યું. સો યસ જો અહીંયા ક્યાં થઈ ગયું પાણી તો ગરમ, વરાળી નીકળે છે ખાસી એવી. એન્ડ 1 વાગવા આવ્યો ઓલરેડી. કામકાજ તો બધું પતી ગયું હતું ક્યારનું એ. એન્ડ બધા લોકો પોતપોતાના રૂમમાં પણ જતા રહ્યા. અંકિત ટીવી જોવો, ધ્રુવ આઈ થિંક ફોન જોતો હશે. એન્ડ મારા હજુ નાશ લેવાનો બાકી. હું નાશ હવે લઈને પછી ઊંઘવાનું જ કરીશ. એન્ડ આજની રેસીપી કચ્છી દાબેલીની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એન્ડ આઈ નો થોડી લોંગ પ્રોસેસ છે, પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેં આરે રેસીપી આખી પહેલી વાર ટ્રાય કરી છે. અત્યાર સુધી હું સાદું સિમ્પલ જ બનાવી દેતી હતી. બહુ મસ્ત ટેસ્ટ આવે, સેમ એઝ લારી જેવો ટેસ્ટ આવે. સો યા મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. અત્યારે તો સારું છે, કાલનું ખબર નહીં કેવું રહેશે ને કેવું નહીં. સારું હશે તો વ્લોગ બનાવીશ, નહીં હોય તો નહીં બનાવું. સો યા મળીએ પછી. તો બધાને જય શ્રી કૃષ્ણ.